વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરતા હતા. યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાન. પાર્ટ 1ની અંદર આપણે જોયું મહાભારતના આદિ પર્વમાંથી આ યુનિટ લીધેલું અને કમ્પ્લીટલી રિપોર્ટિંગ ઇવેન્ટ છે. શરૂઆતમાં આપણે જોયું કે દેવો અને અસુરો અંદરો અંદર ખૂબ ફાઇટિંગ કરી. અસુરો પાસે એક જમ્મા પાસું એ છે, એમની પાસે એક શુક્રાચાર્ય કે જેઓ સંજીવની વિદ્યા જાણતા હતા. સંજીવની મીન્સ કે મૃત લોકોને સજીવન કરે છે. તમે વિચારો, દેવો અને અસુરોનું યુદ્ધ થાય, દેવો પાસે તો આવી વિદ્યા જાણનાર કોઈ છે જ નહીં. અસુરો પાસે શુક્રાચાર્ય આ વિદ્યા જાણે છે, તો યુદ્ધમાં શું થાય તમે વિચારી શકો છો. એટલે દેવો બધા ભેગા મળીને નક્કી કરે છે, એમના ચીફ એડવાઇઝર બૃહસ્પતિ દેવ પાસે જાય છે અને એમને વિનંતી કરે છે કે આપણી જોડે આવું કોઈ છે નહીં કે સંજીવની વિદ્યા જાણતું હોય, તો એ વિદ્યાને જાણવા માટે એમની પાસે જવું પડશે, શુક્રાચાર્ય પાસે જવું પડશે. બધા દેવો નક્કી કરે છે કે આપનો જે દીકરો છે બૃહસ્પતિ દેવને વિનંતી કરે છે જે કચ્છ એમને મોકલો, શુક્રાચાર્યને ત્યાં આશ્રમમાં રહે, એમના પગભર નીચે આ સંજીવની વિદ્યા શીખે. આવું નક્કી કરે છે. કચ્છ પણ એગ્રી થઈ જાય છે જવા માટે. કચ્છ શુક્રાચાર્યની હર્મિટેજ જે ત્યાં પહોંચે છે. શુક્રાચાર્યને કહે છે કે આપની સેવામાં હું હાજર છું, હંમેશા તત્પર રહીશ. શુક્રાચાર્ય કચ્છને મુખ્ય 3 કામ સોંપે છે. એક કામ એ છે કે જ્યારે એમને પૂજાપાઠ કરવાના હોય ત્યારે એમના માટે ફૂલો લાવે. બીજું કામ એ છે હવન માટે જંગલમાંથી લાકડાઓ લાવે. અને ત્રીજું કામ જે ગાયો છે એમને ચરાવવા જવાનું અને પાછી લઈ આવવાનું. આ 3 કામ મુખ્ય સોંપવામાં આવે છે. કચ્છ પૂરી નિષ્ઠાથી, પૂરી કર્તવ્ય ભાવનાથી આ કામો કરે છે અને શુક્રાચાર્યની એક વિદ્વાન શિક્ષક, એક ગુરુની જેમ એમની સેવા કરે છે. નો વન્ડર શુક્રાચાર્ય હેઝ અ બ્યુટીફુલ ડોટર નેમ દેવયાની. શુક્રાચાર્યને એક સુંદર દીકરી છે, એનું નામ દેવયાની. દેવયાની પ્રથમ દ્રષ્ટિએ જ કચ્છના પ્રેમમાં પડે છે, પણ કચ્છ કંઈ રિસ્પોન્સ કરતો નથી. એ તો દેવયાનીની ઘરની ડ્યુટી જે છે, ઘરના કામ છે, એમાં પણ મદદ કરે છે. બંને સાથે જંગલમાં જાય છે, ગીતો ગાય છે, ડાન્સ કરે છે. આટલે સુધી આપણે પાર્ટ 1ની અંદર જોયું છે. આગળ જોઈએ. In course of time, the Asur found out why Kach was staying with શુક્રાચાર્ય. આ બધું જોતામાં અસુરોને વિચાર આવે છે કે કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રહે છે. હા, સ્વાભાવિક છે. મારી જોડે કંઈ વિદ્યા હોય, મારી જોડે કોઈ રહેવા આવે તો બધા વિચારવા માંડે કે આની સાથે કેમ રહે છે. આ જ ઘટના બને છે. બધા અસુરો વિચારે છે કચ્છ શા માટે શુક્રાચાર્ય જોડે રહે છે. They did not want the secret of freeing dead people to be known to the devs, and therefore they decided to remove Kach from Shukracharya's hermitage for good.
અસુરો ઈચ્છે છે કે જે સંજીવની વિદ્યા જે શુક્રાચાર્ય જાણે છે એ કચ્છ જાણી શકવો જોઈએ નહીં. એટલે અસુરોએ નક્કી કર્યું કે કચ્છને અહીંથી રિમૂવ કરો, દૂર કરવો છે કચ્છને અહીંથી. That could only be done by killing him. હવે કચ્છને ત્યાંથી શુક્રાચાર્ય પાસેથી દૂર કરવો હોય તો એનો ઉપાય શું છે? તો કે એનું કિલ કરવું, મારી નાખવું. શું લાગે છે અસુરો શું કરશે કચ્છ ઉપર? કચ્છનું શું થશે જોઈએ. One day when Kach was taking his master's cows to the jungle, એક દિવસ જ્યારે કચ્છ એમના માલિક શુક્રાચાર્યની ગાયોને લઈને જંગલમાં જાય છે ત્યારે the asurs waylaid him and killed him. અસુરો એમની પાછળ જઈ અને મારી નાખે. But they had to do away with his body. અને મારી એમનું જે શરીર છે ફેંકી દે છે દૂર. They were afraid that શુક્રાચાર્ય might revive. તેઓને પણ ડર છે, અસુરોની ડર છે કે શુક્રાચાર્ય કદાચ આને પણ બચાવી લેશે. So they cut his body into pieces. આ ભયથી જ, કયા ભયથી? મારી તો નાખે એ કચ્છને, પણ અસુરોને બીક છે. શુક્રાચાર્ય તો પાછા સજીવન કરી દેશે કચ્છને. એટલે શું કર્યું અસુરો? જો જેવું નામ છે ને એવું જ કામ છે. જૈસા નામ વૈસા કામ. They cut his body into pieces. એમના જે શરીર છે એમના ભાગોને નાના નાના ટુકડાઓ કરી નાખ્યા. and gave the pieces to. અને આ ટુકડાઓ કોને આપ્યા? wolves and jackals. વરુ અને શિયાળોને ખવડાવી દીધા કે જેથી ફરી પાછું સજીવન ના થાય. અસુરનું કામ જ આ છે. અસુરી વિદ્યા, તમો ગુણ. ઇન ધ ઇવનિંગ, સાંજે દેવ્યાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. દેવ્યાની કચ્છની રાહ જોતી હતી. બટ ધ કાઉસ રિટર્ન હોમ વિધાઉટ હિમ. ગાયો તો ઘરે આવી ગઈ, કચ્છ વગર. કચ્છ ના આવ્યો. દેવ્યાની વોઝ અપસેટ. દેવ્યાની મૂંઝાઈ ગઈ. ગાયો ઘરે આવી પણ કચ્છ ઘરે ના આવ્યો. She went to her father and said. તરત જ તેણી તેમના પિતા જોડે ગઈ અને કહ્યું, The sun has set. સૂર્યોદય થયો. The cows have returned home. ગાયો ઘરે આવી. Kach has not come. કચ્છ આવ્યો નહીં. He is either lost or dead. સરસ ગ્રામર ટોપિક છે આઈધર ઓર, અથવા તો એને તમે ઈધર ઓર પણ બોલી શકો છો. વિકલ્પ માટે વપરાય છે. કાં તો તે ગુમ થયો જંગલમાં અથવા તો એમનું મૃત્યુ થયું. ઓ ફાધર, અરે પિતાજી, બ્રિંગ કચ્છ બેક. કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લાઈવ વિધાઉટ હિમ. હું તેમના વગર જીવી શકીશ નહીં. કારણ કે દેવ્યાની શા માટે આવું બોલે છે? આપ વિચારી શકો છો. દેવ્યાની પ્રથમ દ્રષ્ટિએ જ કચ્છના પ્રેમમાં પડે છે, એટલા માટે એ આવું વિચારે છે. ગાયો આવી ગઈ, સૂર્યોદય થયો, કચ્છ આવ્યો નહીં. કાં તો જંગલમાં ખોવાઈ ગયો હશે, કાં તો એમનું મૃત્યુ થયું હશે. શુક્રાચાર્ય કન્સાઇડ ફોર એ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. થોડી વાર માટે શુક્રાચાર્ય ધ્યાન ધરે, વિચારે છે કચ્છ સાથે શું બન્યું હશે. He felt that Kach was dead and said. તેઓ અનુભવે છે કે કચ્છનું મૃત્યુ થયું અને કહ્યું, I shall bring him back to life. હું એમને સજીવન કરીશ, એને ફરી પાછું જીવન આપીશ. Wait a little. થોડી રાહ જો. Then he silently said the secret mantra or magic formula. તરત જ ધીમેથી એમની પાસે જે મંત્ર છે, સિક્રેટ મંત્ર છે, જાદુઈ ફોર્મ્યુલા છે, એનો ઉપયોગ કરે છે. At once Kach appeared before the master. તરત જ કચ્છ એમના માલિકની સામે હાજર થાય છે. આ સંજીવની વિદ્યા જાણે છે શુક્રાચાર્ય. આ સુરોએ શું પ્લાન કર્યો હતો? કચ્છ જંગલમાં ગયો, એમની પાછળ ગયા
મારી એમના શરીરના ભાગોને નાના નાના ટુકડાઓમાં પરિવર્તન કર્યા અને પછી એ ટુકડાઓ વરુ અને શિયાળોને આપ્યા. શુક્રાચાર્ય તો મંત્ર જાણે છે, અસુરોની બીક છે. અસુરોએ કીધું કે શુક્રાચાર્ય જે સિક્રેટ મંત્ર જાણે છે એના દ્વારા ફરી પાછા સજીવન કરી લેશે. At once Kach appeared before the master. When Devyani asked him why he was late, he said, "The Asurs killed me, cut my body into pieces and fed the wolves and jackals with them." જ્યારે દેવ્યાની કચ્છને પૂછે છે કે શું થયું એમની જોડે, તો કચ્છ કહે છે કે અસુરોએ મને મારી નાખ્યો છે અને મારા શરીરના નાના નાના ટુકડાઓ કરી અને એ વરુ અને શિયાળાને ખવડાવી દીધા છે. When the great saint your father summoned me, એક મહાન સંત કે તારા પિતા જ્યારે મને આદેશ આપે છે, I came out of the wolves and jackals, વરુ અને શિયાળામાંથી હું ફરી પાછો આવ્યો, tearing their bodies, and now I stand before you, અને હવે હું તમારી સામે ઊભો છું. કચ્છ કન્ટિન્યુ ટુ લાઈવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની. કચ્છ ફરી પાછું એઝ ઇટ ઇઝ શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે જીવવાનું શરૂ રાખ્યું. But the Asur did not keep quiet, પરંતુ અસુરો શાંત બેસે એમ નથી. જો શાંત બેસે તો એને અસુર ના કહેવાય, આ એ સત્ય છે. અસુરનું કામ શું એ આપણે બધા જાણીએ છીએ, આપણે બધા જોઈએ છીએ. ને એમાંય અત્યારે તો કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે ગવર્મેન્ટે આપણા માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા એક સરસ જાહેરાત કરવામાં આવી હતી. આપણે બધા રામાયણ મહાભારત જોતા, આખી રામાયણ પૂરી થઈ ગઈ. એની અંદર ખૂબ જોયું કે જ્યારે જ્યારે દેવતાઓ છે એ યજ્ઞ કરવાની શરૂઆત કરે ત્યારે આ વિઘ્ન પાળનાર જ અસુરો ઉઠા. પાઠ શું કહે છે એની અંદર, એકવાર સજીવન કર્યું કચ્છને. સમજવા જેવી વસ્તુ છે કે શુક્રાચાર્ય બી અસુર જ છે, છતાંય કચ્છને શીખવાડે છે વિદ્યા. તન મન ધનથી કચ્છ છે એમની સેવા કરે છે. પણ બીજા અસુર તો વિચારે કે જો આ વિદ્યા જાણશે તો આપણું કંઈ નહીં આવે યુદ્ધની અંદર. પછી ફરી પાછો કચ્છ છે એ શુક્રાચાર્ય અને દેવ્યાની જોડે રહેવા લાગે. બટ અસુર ડીડ નોટ કીપ ક્વિટ. અસુર શાંતિથી બેસશે નહીં. શાંતિથી બેસે તો એને અસુર ના કહેવાય. One day Kach was in the jungle collecting flowers when the Asurs caught him. એક દિવસ કચ્છ છે એ જંગલમાં જાય ફૂલો ભેગા કરવા માટે, અસુરો એમને પકડી પાડે. They killed him, ફરી પાછો એમને મારે. And grinding his body into parts, they mixed it with the waters of the ocean. અને મિશ્રણ કરી એમના શરીરનું સમુદ્રના પાણીમાં ભેળવી દે છે. પહેલી વાર શું કર્યું હતું, જ્યારે પહેલી વાર કચ્છને માર્યો અસુરે ત્યારે એમના શરીરના નાના નાના ટુકડાઓ કર્યા અને એ ટુકડાઓ કોને ખવડાવ્યા? જેકલ્સ એન્ડ વુલ્સ, વરુ અને શિયાળોને ખવડાવ્યું. હવે શું કર્યું, એમના શરીરના ટુકડા એમના શરીરને મારી અને દરિયામાં ફેંકે છે એમની બોડીને. દેવ્યાની was again in despair when Kach did not return from the jungle. પેલી બાજુ એવું બને છે કે દેવ્યાની ફરી પાછી નિરાશ બની જાય છે કે જંગલમાંથી કચ્છ પાછો ના આવ્યો. She told her father that she would not wish to live unless Kach was brought back. જ્યાં સુધી કચ્છ પાછો ના આવે ત્યાં સુધી હું જીવન ઈચ્છતી નથી. અનલેસનો પ્રયોગ થયો. ઇફ ને અનલેસ સરસ મજાના ગ્રામરના ટોપિક છે, આપણે સમજાવેલા છે. પરીક્ષાના બેઝ પર ખૂબ આઈએમપી બંને ટોપિક છે, ઇફ અને અનલેસ. જો તોની રચના છે ઇફ, જ્યાં સુધી નહીં ત્યાં સુધી અનલેસની રચના છે. થોડુંક તમને પાછું યાદ કરાવી દઉં માનસ પટ પર તમારા. ઇફ અને અનલેસની સાથે સાદો વર્તમાન કાળ અને પાછળની બાજુ ભવિષ્ય કાળ વપરાય છે.
અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. ફરી પાછા શુક્રાચાર્ય તો મેજિક જાદુ મંત્ર જાણશે, એના દ્વારા કચ્છને પાછો લાવે. ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલર. હવે અસુર નિરાશ થયા. 2 વાર માર્યો, 2 વાર શુક્રાચાર્ય એમને પાછો લાવ્યા. હવે શું કરવું? They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. અસુરો એવો પ્લાન ઘડે છે, એવી યોજના બનાવે છે કે હવે કચ્છને એવી રીતે મારવો છે કે શુક્રાચાર્ય પણ એમને ફરી પાછું જીવન ના આપી શકવા જોઈએ. તો અસુર કોટ કચ્છ થર્ડ ટાઈમ, ત્રીજી વાર અસુર છે એ કચ્છને પકડે છે. તે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. એમને મારી નાખે છે અને શરીરને સળગાવે છે. તે કલેક્ટેડ ધ એસીસ એન્ડ મિક્સ ધ એસીસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. હવે શું કર્યું? એમના બોડીને મારી સળગાવી અને જે રાખ વધે છે એ રાખને શુક્રાચાર્ય જે વાઇન પીએ છે, સોમરસ જેને કહેવામાં આવે છે, એમની સાથે ભેળવી દે છે. હવે શું થશે? When Kutch was missing again, Devyani said to her father, "Father, Kutch went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead." ફરી પાછું જ્યારે કચ્છ મિસિંગ થઈ જાય છે જંગલની અંદર, દેવ્યાની એમના પિતાજીને કહે છે કે પિતાજી, કચ્છ જંગલમાં લાકડાઓ લેવા ગયો પણ ફરી પાછો નથી આવ્યો. કાં તો તે મરી ગયો છે, કાં તો તે ગુમ થયો છે. દેવ્યાની કહે છે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર એ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્ય થોડી વાર માટે ધ્યાન ધરે છે અને કહ્યું, યસ, કચ્છ ઇઝ ડેડ એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. ખરેખર કચ્છનું મૃત્યુ થયું અને આ વખતે હવે એમને ફરી પાછું સજીવન કરવો ખૂબ અઘરું કાર્ય છે. આઈ એમ હેલ્પલેસ નાવ. મદદ વિહોણો છું. Whenever I bring him back to life, he is slain again. Oh Devyani, do not grieve, do not cry. દેવ્યાની, દુઃખ રડીશ નહીં, દુઃખ કરીશ નહીં, રડીશ નહીં તું. You should not distress yourself for a mortal. Gods are aware of your beauty and any one of them may propose to you. ભગવાન પણ તારી સુંદરતા જાણે છે. પિતાજી એમના, દેવ્યાનીના પિતાજી શુક્રાચાર્ય એમને કહે છે એમાંનો કોઈ એક ચોક્કસ તને પ્રપોઝ કરશે. But Devyani said, how can I not grieve for the death of the one whom I love? શા માટે હું દુઃખ ના કરું? કારણ કે હું જેને પ્રેમ કરું છું એ જ ગુમ છે. He was handsome. તે કેવો દેખાવડો છે, ખૂબ દેખાવડો હતો. He was great. મહાન હતો. And he was young. અને યુવાન હતો. દેખાવડો હતો, મહાન હતો અને યુવાન હતો. No God will be like him. એક પણ ભગવાન, એક પણ દેવ એના જેવા લાગતા નથી. I will starve myself to death and follow him. હું મારી જાતને ભૂખમરે પર લાવીશ અને એમની પાછળ જઈશ. શુક્રાચાર્ય was sorry for his daughter and said. શુક્રાચાર્ય પણ એમની ડોટર પ્રત્યે લાગણી અનુભવે અને કહ્યું, angry with the asurs who slew a disciple under his care. અને અસુરો પર ગુસ્સે ભરાય છે કે એમને ત્યાં જે શિષ્ય બનીને આવ્યો છે એમની પર આવું કૃત્ય કર્યું એટલા માટે. At Devyani's request, he began summoning Kutch back from death. Kutch answered in a low voice from his stomach, I am Kutch, he said. કચ્છ એકદમ ધીમા અવાજે શુક્રાચાર્યના પેટમાંથી બોલે છે, I am Kutch, હું કચ્છ છું. I was killed by the asurs who burnt my body and mixed the ashes with the divine wine that you have drunk. અસુરોએ મારા શરીરના ટુકડાઓ કર્યા અને એમને સળગાવ્યું અને તમે જે ડિવાઇન વાઇન સોમ રસ પીવો છો
એમાં ભેળવી દીધું. બી જેન્ટલ ટુ મી, ઓ માય માસ્ટર, કન્સાઇડ મી એઝ યોર સન, એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. અરે મારા માલિક, હવે તમે મને તમારા દીકરા તરીકે સ્વીકાર કરો, કારણ કે હું તમારા શરીરનો જ એક ભાગ છું. હવે વિચારો, દેવયાની તો કચ્છના પ્રેમમાં પડેલી છે. કચ્છ એમ કે છે કે હવે હું તમારા પેટમાં છું, શુક્રાચાર્યને, એટલે સ્વીકાર કરો તમારા દીકરા તરીકે. હવે દેવયાની કચ્છનું શું થાય? then શુક્રાચાર્ય said to દેવયાની, what can I do now? હવે હું શું કરું? દેવયાનીને કહે છે શુક્રાચાર્ય, કચ્છ ઇઝ વિધિન મી, કચ્છ મારામાં છે. આઈધર આઈ લાઈવ ઓર કચ્છ લાઈવ, કાં હું જીવીશ કાં કચ્છ જીવશે. દેવયાનીને શું કરવાનું થાય? બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર, અમે બંને એક સાથે નહીં બહાર નહીં. ઇફ કચ્છ ડાય સેડ દેવયાની, આઈ વિલ નોટ લાઈવ. દેવયાની જો શું કહે છે, જો કચ્છનું મૃત્યુ થશે તો હું પણ નહીં જીવ્યું. એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય, અને જો તમારું મૃત્યુ થશે, શુક્રાચાર્યને કહે છે, તો બી હું નહીં જીવું. શુક્રાચાર્ય વોઝ ઇન એ ફેક્સ, હી સેડ ટુ કચ્છ, વિક્ટરી ઇઝ યોર્સ. શુક્રાચાર્ય કચ્છને કહે છે, તારો વિજય થઈ. સિન્સ દેવયાને લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્રા or the secret of bringing back to death to life. When you come out of me, try the mantra on my body. બહુ સરસ વાત કરે છે શુક્રાચાર્ય. મેજિક ફોર્મ્યુલા હું તમને શીખવાડી દઉં, કચ્છને કહે છે, અને હું તને બહાર કાઢી અને એ મંત્રનો તું મારા પર પ્રયોગ કરશે. તે શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર. શુક્રાચાર્ય છે એ કચ્છને આ જે સિક્રેટ મંત્ર છે એ શીખવાડ્યું. એન્ડ આસ્ક હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટોમેચ, અને એમના પેટમાંથી, ઉદરમાંથી બહાર આવે. કચ્છ અપીર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ એન્ડ સો હિઝ ટીચર લાઈંગ ડેડ. કચ્છ બહાર આવે છે, જોવે છે એમના જે ટીચર છે મૃત છે. ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. તરત જ આ જે નવો મંત્ર હતો, એમને જે સિક્રેટ મંત્ર, એમનું જે એમ છે, કચ્છ શા માટે ગયો હતો શુક્રાચાર્ય જોડે? મંત્ર જાણવા. આ મંત્ર જાણ્યો અને એમના ગુરુ પર પ્રયોગ કર્યો. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ, કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. કચ્છ હવે શુક્રાચાર્યને પિતાજીથી સંબોધન કરે. શા માટે? કારણ કે એમના થકી જ ફરી પાછો જન્મ મળ્યો છે. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ, હજી પણ કચ્છ થોડો વધારે સમય ત્યાં રોકાય. એન્ડ ધેન સોટ ધ બ્લેસિંગ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. ઘરે પરત ફરવા માટે એમના માલિકના આશીર્વાદ લે. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ. શુક્રાચાર્ય કચ્છને રજા માટેની પરવાનગી આપી. બટ દેવયાની, પરંતુ દેવયાનીએ સિંગ હિમ અવાઉ ટુ ડિપાર્ટ સેડ ટુ હિમ, ડોન્ટ ગો અવે. દેવયાની કહ્યું, ક્યાંય જવાનું નથી. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. કે જ્યારથી તું વિદ્યાર્થી બનીને આવ્યો ત્યારથી તું જાણે છે હું તને કેટલો પ્રેમ કરું છું. નાઉ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. હવે સમય આવી ગયો છે, એ પ્રેમને પાછો મને આપ અને મારી જોડે લગ્ન કરો. કચ્છ સહિત, કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું તને ખૂબ રિસ્પેક્ટ કરું છું. યુ આર ડિયરર દેન લાઈફ ટુ મી. તું જીવન કરતાં પણ વાલી છો. બટ યુ આર માય સિસ્ટર. પરંતુ તું મારી બેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. આપણે બંને તારા પિતાજીમાં. ઓલ માય લવ ફોર યુ એઝ એ બ્રધર્સ લવ ફોર એ સિસ્ટર. કારણ કે તારા પિતાજી થકી જ છીએ આપણે બંને. તો મારો બધો પ્રેમ એક ભાઈનો બેન પ્રત્યેનો પ્રેમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવયાની. દેવયાની તો પાછળ પડી છે, તું મહાન છે, હું તને પ્રેમ કરું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times. યાદ રાખજે,
કે મારા જ પ્રેમે તને 3 વાર બચાવ્યો છે. યાદ છે ને 3 વાર? પહેલી વાર શું કર્યું હતું? અસુરોએ કચ્છને મારી અને શું કર્યું? વરુ અને શિયાળોને ખવડાવી દીધો, નાના નાના એમના શરીરના ટુકડાઓ કરી. બીજી વાર ઓશનમાં ફેંકી દે છે અને ત્રીજી વાર એમને બાળી અને ડિવાઇન વાઇન જે સોમરસ શુક્રાચાર્ય પીએ છે એમાં ભેળવી દે છે. મારા જ કારણે તું 3 વાર બેચ્યો છે. Why did I do that if not for love? જો હું તને પ્રેમ ના કરતી હોય તો શા માટે આ કરું? Don't discard me, accept me as your wife. એક પત્ની તરીકે મારો સ્વીકાર કરતો. It is a sin if I agree to do what you say, said Kutch. કચ્છ કહે છે તું જે કહે છે એ જો કરું તો એ મહાન પાપ છે. દેવનો દીકરો છે. We have spent happy days together as sister and brother. આપણે ખૂબ સુખના દિવસો ભાઈ બહેન તરીકે ગાળ્યા છે. Let us continue that relationship. એ જ સંબંધ આપણે ચાલુ રાખશું. I can assure you that I cannot be tempted into sinning. હું ચોક્કસ તને કહું છું, હું પાપોમાં પડવા માંગતો નથી. દેવ્યાની was so disappointed that she was angry and cursed him. દેવ્યાની ખૂબ ગુસ્સે ભરાઈ છે અને શ્રાપ આપે છે. શું શ્રાપ આપ્યો? Since you have betrayed my trust, જ્યારથી તે મારો વિશ્વાસ તોડ્યો, what you have learnt you will not be able to practice. જે તું અભ્યાસ કર્યો એનું તું પ્રેક્ટિસ નહીં કરી શકે. Kutch said, I refused you only because you are my sister. હું આ તારા શ્રાપને ઠોકરે મારું છું કારણ કે તું મારી બેન છો. I don't deserve your curse. તારો શ્રાપ નહીં લાગે. You have done that because of your passion. લાગણીના આવેશોમાં આવીને તે આ કરે છે. You said that what I have learned shall be useless, but I shall impart it to someone else and make it useful. તું કહે છે જે અભ્યાસ છે એ નકામું, હું કોઈને જણાવી અને એના ઉપર ફરી પાછો પ્રયોગ થશે અને ઉપયોગી બનશે. In spite of Devyani's pleading, Kutch had to leave. Kutch was received by the devs with great honor. દેવોએ કચ્છને મહાન સન્માન સાથે આવકાર્યો and was greeted by Lord Indra himself. ભગવાન ઇન્દ્રએ જાતે જ કચ્છને આવકારે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે. આમની અંદર ખાસ શોર્ટ નોટ, પેરેગ્રાફ, જે કમ્પ્રિહેન્શન આવે છે, ઓલમોસ્ટ બોર્ડની જે ત્યારથી નવો અભ્યાસક્રમ આવ્યો છે ત્યારથી બોર્ડની એક્ઝામોની અંદર આનું કમ્પ્રિહેન્શન પૂછાય જ છે. તો પાઠનો બરાબર અભ્યાસ કરજો, સમજજો પાઠને, પછી એમના પ્રશ્ન જવાબનો પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ વેરી મચ.